જીપીએસસીની ડીવાયએસઓનું પરિણામ આવી ગયું છે. તો ડીવાયએસઓ મેઇન્સને ધ્યાનમાં રાખીને અને સાથે સાથે સીસીઈ મેઇન્સ એને ધ્યાનમાં રાખી અને બે પ્રકારની સૂચનાઓ જે છે હું તમને દેવા માગું છું. આ બે પ્રકારના ઇનિશિયેટિવ જે છે એ તમને ઘણા કામ આવશે. એ શું છે? તો મેં પહેલાં આ સ્ટડી ટેલર યુટ્યુબ ચેનલની અંદર તે એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જીપીએસસી મેઇન્સ નોટ્સ ડેટા એન્ડ કીવર્ડ્સ. આ જે પ્લેલિસ્ટ જે છે આની અંદર ઘણા બધા વિડીયો મૂકેલા છે. આઈ થિંક 100 કરતાં પણ વધુ વિડીયો જે છે મૂકેલા છે. આ બધાની અંદર જે છે એ તમને ઘણી મહત્ત્વની માહિતી ઇન્ફોર્મેશન મળી જશે. આ ઇન્ફોર્મેશન એવી હશે કે જે તમે ઇન્ટ્રોડક્શનની અંદર અથવા બોડીની અંદર અથવા કન્ક્લુઝનની અંદર વાપરી શકશો. એસે નિબંધની અંદર પણ વાપરી શકાય, જે લેટર રાઇટિંગ હોય એમાં પણ વાપરી શકાય, અલગ અલગ જગ્યાએ વાપરી શકો. આની અંદર મેં અલગ અલગ પ્રકારનો ડેટા, અલગ અલગ નોટ્સ જે અલગ અલગ જગ્યાએથી જે કામ ભેગી કરવાની એ બધું જે છે એ મેં ભેગું કરેલું છે. અને એ બધી વસ્તુ તમે તમારા આન્સરમાં વાપરશો તો ઘણો ફેર પડશે. બીજું એક ઇનિશિયેટિવ એ છે કે આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે આન્સર રાઇટિંગ જે છે એની અંદર કઈ કઈ ટેકનિકનું ધ્યાન રાખવું. તો મેં એમાં અમુક ટેકનિક જે છે એ ડિસ્કસ કરેલી હતી, જેમ કે ફોલ્ડ ટેકનિક, જેમ કે કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ ટેકનિક, જેમ કે ઓફિસર લાઇક ક્વોલિટી ટેકનિક. તો એની માટે પણ મેં આ એક વિડીયો બનાવેલો છે. એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે મેઇન્સ આન્સર રાઇટિંગ જે છે, મેઇન્સ આન્સર રાઇટિંગ એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો એનું એક પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. તો એ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે. એની અંદર મેં એક વાત કરેલી હતી કીવર્ડ્સની. તો કે આપણે કોઈ પણ મેઇન્સનો આન્સર લખતા હોય ને તો એની અંદર કીવર્ડ્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇસેન્શિયલ થઈ જતા હોય છે. જેટલા વધારે સારા ઇફેક્ટિવ કીવર્ડ્સ તમે વાપરો એનાથી તમારો આન્સર જે છે સારો બનતો હોય છે. તો એને ધ્યાનમાં રાખી અને મેં આ ટેલિગ્રામની અંદર એક નવું ઇનિશિયેટિવ ચાલુ કરેલું છે કે જેની અંતર્ગત ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ જે છે એ હું મૂકીશ. જેમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે ક્લાઇમેટ ચેન્જ ઉપર ગમે એ લખવાનું આવે, એસે લખવાનું આવે, લેટર લખવાનું આવે, રિપોર્ટ લખવાનું આવે, અથવા તો માની લો કે જીએસનો આન્સર લખવાનો હોય, કોઈ પણ લખવાનું હોય, તો ક્લાઇમેટ ચેન્જ સંબંધિત અમુક મહત્ત્વના કીવર્ડ્સ કયા કયા છે. તો જો અહીંયા લખેલા છે કે આટલા કીવર્ડ્સ જે છે એ તો તમારા આન્સરની અંદર આવવા જોઈએ, અથવા તો આટલા કીવર્ડ્સ જે છે એ તમારા આન્સરની અંદર આવે તો તમારો આન્સર જે છે મોસ્ટ ઇફેક્ટિવ અને સારો એવો બની જાય. જેમ કે અહીંયા જો આપેલું છે CCS, કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ, મિથેન એમિશન. આ બધા એવી બાબતો છે કે ક્લાઇમેટ ચેન્જ બાબતે તમે લખતા હોય તો અને એની અંદર તમારે જો આ પ્રકારના કીવર્ડ્સ આવે તો તમારા આન્સરને એક એક્સ્ટ્રા એજ મળી જતી હોય છે, થોડા ઘણા માર્ક જે છે એ વધી શકતા હોય છે. તો આટલી વસ્તુ તમે ફોલો કરો તો તમને જે છે ઘણો એવો ફાયદો જે છે એ થશે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આખી વસ્તુ શું છે. તમારે જો શું કરવાનું છે તો જીપીએસસી મેઇન્સ અથવા સીસીઈ મેઇન્સ, કોઈ પણ મેઇન્સને તમે ટાર્ગેટ કરતા હોય, બરાબર. તો પહેલાં તો મેં જીપીએસસી મેઇન્સ નોટ્સ ડેટા અને કીવર્ડ્સનું એક ફોલ્ડર બનાવેલું છે, પ્લેલિસ્ટ બનાવેલું છે, એ તમે જોઈ શકો છો. અને આ બધી વસ્તુ મેં કીધી એની લિંક તમને જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પછી બીજી વસ્તુ, ટેલિગ્રામની અંદર મેં એક નવું ઇનિશિયેટિવ કરેલું છે. બીજી વસ્તુ એ કે આ આન્સર રાઇટિંગની અલગ અલગ ટેકનિક જે છે, ફોલ્ડર ટેકનિકને, કીવર્ડ ટેકનિકને, તો એ બધી ટેકનિકો વિશે પણ મેં વાત કરેલી છે. તો આ બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે જોશો તો તમને ઘણો ફાયદો થશે. બાકી બીજો કંઈ વાંધો, સમસ્યા હોય તો કમેન્ટ કરી શકો છો.